તમે ના હોટેલે વહીવટ કરી નાખજો. તમે અત્યારે આયા ખેતરની બારી ગાડી કઢવી ચાલો. દેહની સધી નાખી આવ દિવસની માણ આવી ગઈ છે ખેતરમાં છે હજી ના પૈસા નો વહીવટ એને કાંઈક પતી જાય ગળે ઘૂંટડો ઉતરે તો થાય ને. પૈસા તમારી જવાબદારી હવા લેવાય છું ના હવા લેવાય છું છે મોગલ ડાયરા આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. તો ભાઈ મિત્રો આપણો બધા સોરી મિત્રો ભૂલાઈ જાય છે આપણો વ્લોગ અત્યારે ભાઈ 9:30 વાગી જશે ને 9:30 વાગ્યા પછી અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે. એમાં એવું જ છે કે છે ને અત્યારે હું જાઉં છું અમદાવાદ મારા મામાની ગાડી લઈને અત્યારે અમદાવાદ જાય છે. જો અત્યારે આ ગાડી છે ને મારી ભેગી છે ને કિરણ પણ આવી છે. તો કિરણને મારે હારે લઈ જવાનું કારણ એવું છે કે અમારે છે ને માનતા છે સુડેલમાનું મંદિર છે અમદાવાદની બાજુમાં જ છે. હવે ક્યાં એવું છે એ તો અમે ભાળ્યું નથી. આપણે ખાલી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ હતી માનતા કરેલી હતી અને માનતા પૂરી કરવાની છે. તો અમારે ના જવાનું છે ને હું ગાડીની ટેપે થઈ જાય ને અમારે માનતા થઈ જાય એ બાને હું એને લઈને આવું છું. અત્યારે જોઈ બોલેરામાં બેસી છે. તો હવે અહીંથી અમે નીકળી જઈએ. અત્યારે વિક્ટર તો પૂગી જશે. વિક્ટર પૂગીને આપણો વ્લોગ ચાલુ થયો છે. અહીંયા અત્યારે મને માવો બનાવી દે છે એ અત્યારે જાગી છે. બાકી તો 18 સુધી તો ખાલી સૂતી હા અમે ભાઈ એમાં એવું છે કે કામ છે ને દાડિયાથી સીધા 7 વાગે હવા ને 7 વાગે ડાયરેક્ટ ગાડી મૂકી મારાવાળી ઘરે અને ગાડી મૂકીને સીધા આ ગાડી એટલે થોડોક થાક તો લાગે ને આખો દિવસ અમે પાછું કામ કર્યું છે એટલે ત્યારે જો માવો બનાવતી હતી બીજી ટ્રીપ આવી પેલા એકવાર નડિયાદ આવી હતી પછી આજે અમદાવાદ આવે છે. એટલે જવાનું હતું પણ અમે ટીપ મારતા લઈને 2 કામ થઈ જાય. ભાઈ આ રસ્તો ભાઈ એટલો ખરાબ છે ને વાત પૂછો યાર. નીકળા રોદા છે રસ્તો એટલો ખરાબ છે. આ ભાવનગરથી આપણે નારી ચોકડી વાળો બાયપાસ છે ને મિત્રો ભાઈ મને છે ને બહુ નીંદર આવતી હતી એટલે આપણે અહીંયા 15-20 મિનિટ છે ને આરામ કરી લીધો ચાલુમાં રિયલમાં. ને હકીકતમાં ગાડી આપણે આંકતા હોય ને એટલે છે ને કોઈ દિવસ ઝોલા આવતા હોય ને તો કોઈ દિવસ સાહસ નહીં કરવાનો આંકવાનું નહીં. મને તો ભાઈ નીંદર આવતી હતી એટલે પછી મેં મોઢું ધોઈ નાખ્યું ગાડી ઘડીક રોકી દીધી 5-10 મિનિટ છે ને સૂઈ જ જાઉં આવી અહીંયા ઘડી. હવે અમદાવાદ અહીંથી અમારે ખાલી કેટલું બાકી છે ખબર અહીંથી 40 કિલોમીટર રૂ છે. અત્યારે 2:30 તો વાગી જ જશે. 2:30 વાગી જાય એટલે હવે 3-3:30 વાગે પૂગી જવું. આમે હવે કે આપણે 5 વાગે ગાડી પુગાડવાની હતી એને બદલે 3-3:30 તો આરામથી પૂગી જવું. ને ભાઈ નીંદર આવતી હોય ને તો હું તમને એટલું જરૂરથી કહે કે સેફટી તમારી પહેલાં રાખવાની. કોઈ દિવસ સાહસ નહીં કરવાનો કે ભાઈ ઝોલા આવતા હોય ને ગાડી હાકે રાખીએ. આ વાહનનું નક્કી ન હોય. ધંધો કહેવાય વાહનનો. જોઈ આમ ખાલી ગાડીઓ જોઈ જાવ કેમ પણ ઓવરલોડિંગ તો ફૂલ ભરેલું છે છૂટે છૂટ જાય. તો ઝોલા આવતા હોય ને ભાઈ તો છે ને હકીકતમાં છે ને ગાડી 5-10 મિનિટ સાઈડમાં રોકી જ દેજો ને 5-10 મિનિટ આરામ કરી લો. 2-5 મિનિટનો ફેર 10-15 મિનિટનો ફેર પડશે વધીને એ જાજો ફેર પડશે નહીં. ખોટી આપણી જિંદગી છે ને જોખમમાં નાખીને એવું સાહસ નહીં કરવાનો. મને જો અત્યારે નીંદર આવતી હતી એટલે મેં તો સાઈડમાં ગાડી 2 વાર રોક્યો. આ બીજી વાર રોકી છે. પહેલાં હતી રોકી હતી ને અત્યારે પાછી રોકી છે. ને હવે આ ત્રોપું એક કિરણને છે ને એક ત્રોપું આંબી દીધું છે એટલે એને પીવું છે. પીવાનું છે હા સારું છે એટલે પી ને ખાલો. આ ટાઈપની ભાઈ ગાડી છે આપણે મામાની ગાડી છે. મારી ગાડી તો નથી મામાની છે. આ બીજા મામાની છે દેવકી નંદન લખેલ છે. ને ઓલી ખેર અમે ગયા ને ત્યારે બીજી ગાડી હતી. તે 2 ભાઈઓ પણ ગાડીઓ 2 પણ અલગ છે ને હજી એક બીજા મામા છે ને એવી એક લીધી છે નવી ગાડી. આ રીતની બધી ગાડીઓ જતી હોય ભાઈ. અત્યારે ફૂલ છે ને આવો પબ્લિક એકલી ગાડીઓ જ જાય છે ભાઈ. આવા બોલેરા વાહનો વાહ હકીકતમાં ડ્રાઈવરું પૂરું પાડે ભાઈ. બધું ટ્રાન્સપોર્ટનું છે ને અહીંથી અહીંયા એ બધું ડ્રાઈવરું એની સિવાય ન ભેગું થાય ડ્રાઈવરું સિવાય. મિત્રો અત્યારે 4 વાગી જશે ને 4 વાગે આપણે અમદાવાદ ગાડી પુગાડી દીધી છે. માણેક ચોકમાં આવ્યા છે. અત્યારે આ માણેક ચોક હોય કે ન હોય તો મને નથી ખબર કેમ કે બધી ગાડીઓ તો બધી અહીંયા જ પડી છે. પાછળ ગાડી છે ઘણી બધી ગાડીઓ છે ને અહીંયા જ અત્યારે છે એટલે હું
લોકેશન નાખેલું હતું એટલે લોકેશન પ્રમાણે અત્યારે અહીં વહી આવ્યો છું માણેક ચોકમાં. અને અહીં ઉબ્બાનું કીધું છે હવે ભાઈ ક્યારે આવે ક્યારે ગાડી ખાલી થાય એનું તો કંઈ નક્કી નથી. અત્યારે તો હવે 4 તો વાગી જશે. કિરણ અત્યારે હજી સૂતી છે. A few minutes later. અત્યારે આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને અત્યારે અમે અહીંથી હવે નીકળી ગયા છે. હવે ધીમે ધીમે હાંકા જાય કેમ કે રસ્તો તો વહેલો નથી. મેપ ચાલુ કરવું જોઈએ ત્યારે થાય. 6:30 વાગી છે, 7:45 જેવું થાય એવું છે. આપણી ગાડી ઓલરેડી ખાલી થઈ ગઈ છે. ચાલો હવે એની ફટાફટ નીકળી જાય બાયપાસ બરોબર. તો મિત્રો આ બધી ગાડીઓ તમને દેખાય ને, આ બધી ગાડી આ બધી ગાડીઓ અત્યારે બોલેરા જેટલા તમને દેખાય છે ને બધી ત્રોપાની ગાડીઓ છે. અને આ રીતની માર્કેટ ભરાય છે અમદાવાદમાં અને આ રીતની ગાડીઓ ખાલી થાય છે. હું તો પહેલી વાર જ આવ્યો છું પણ તો આપણે સક્સેસ થયું છે. વાંધો નથી. લોકેશન હોય એટલે ઉપાધિ ન હોય એટલે તકલીફ પડી જાય. લોકેશન ચેન્જ કરી દે ને એટલે આપણે પૂગી જાય. બાકી મેં તો ભાડું નહોતું નકર. હવે અમે અહીંથી મહેમદાબાદ વાળા રસ્તો મેપ ચાલુ કરી દીધો છે. મહેમદાબાદ જવાનું છે કેમ કે નાથ થઈને ઓલું મંદિર ત્યાં જ આવેલું છે એટલે એ રસ્તે નડિયાદવાળા રસ્તે જવાનું છે. હવે ખાલી માત્ર છે ને ભાઈ 16 કિમી આગું રહ્યું છે. અત્યારે મેપ ચાલુ જ છે. જો ભાઈ એમાં 16 કિલોમીટર સુડેલમાનું મંદિર રહ્યું છે. અને મેં મેપમાં સર્ચ કર્યું ને તો મેપમાં આવી ગયું છે મહેમદાબાદ. આપણે મહેમદાબાદની બાજુમાં છે હાથીજણ ને મહેમદાબાદની વસાળે ને રોડ કાંઠે જ છે. થોડુંક આ મંદિર છે બાકી બહુ કાંઈ આગું છે નહીં. માતાજી મિત્રો અટાણે હવાર થઈ ગઈ છે અને અટાણે મોટા બોઢા કંઈ નથી અને છે ને અટાણે ગાડી તો ખાલી થઈ ગઈ છે. હવે અમે સુડેલમાન મંદિરે જવાનું છે કેમ કે માનતા હતી ને તેના હાડીઓ ચડાવવાની છે. અહીંથી અમે નાથી અમદાવાદથી અમે ગાડી ખાલી કરીને તો ઘણું હાલી ગયા. અટાણે અહીંથી 16 કિલોમીટર છે આગું ત્યાં અમારે જવાનું છે. 16 કિલોમીટર રહીએ છે બાકી બીજું તો બધું કપાઈ ગયું. ઘણી ગાડી આકી અટાણે અમે છે ને ઘડીક પોરો ખાવા રોક્યો છે કેમ કે છે ને કઈ એની ગાડી હાથ છે ને ત્યાં ગાડી ગરમ થઈ જાય ને આમ થાકી જાય એટલે ગાડી ઘડીક પોરો તો દેવો પડે ને તો ઘડીક પોરો દે. મિત્રો અત્યારે હવારમાં ભજીયા લઈ લીધા છે ને સમોસા લઈ લીધા છે. નાસ્તો કરી લઈ ભાઈ, ભૂખ બહુ લાગી છે. અહીં તો ઝાપટવાનું ચાલુ થઈ ગયું છે. બહુ લાગી હે એવું છે. હાલો ભાઈ ખાધે રાખીએ કાંઈ મિત્રો અત્યારે અમે છે ને મંદિર પાસે પૂગી જશે ને હાડીઓ તો આ રીતની બસ જે ઝાડવામાં સેટ સુધી રસ્તા ઉપર છે ને લગાડેલી છે બધા માણસોએ. અત્યારે અમે પૂગી જ ગયા છે. સુડેલમાનું મંદિરે આવી ગયું છે. તો હાડીઓ તમને ખાલી હું બતાવું તો કેટલી હાડીઓ છે ને એટલે બધા ઝાડવામાં હાડીઓ જ છે. બધા ઝાડવામાં લગાડેલી છે. બધા ઝાડવામાં લગાડેલી છે ને. હા સેટ રસ્તો ચાલુ છે ને ત્યાંથી ચાલુ છે આમ. ઓલી બાજુ છે ઓલા રસ્તા, આ રસ્તો છે ને આમ જાય ને ઓલી સાઈડે છે. આ રીતની બધા ઝાડવામાં છે ને હાડીઓ લગાડેલી છે ને અહીંયા સુડેલમાનું મંદિર છે. આપણે તો પહેલી વાર આવ્યા છે તો અહીંયા બધી હાડીઓ લગાડેલી છે. જો ઘણી બધી હાડીઓ છે ભાઈ. અમે તો અહીં પહેલી વાર આવ્યા છે. મળશે કે નહીં? હાલો લઈ લો. અમારે હાડી ચડાવવાની છે, માનતા છે ને એટલે. બીજી એ જે કાપો 2 લેવાની છે. હા છે આ બાજુ આવે છે એ એક જ ચાલે. તો મિત્રો અત્યારે અમે સુડેલમાના મંદિર આવી ગયા. અહીં હાડીઓ જો કાંઈ કેટલી છે નહીં દેખાવ તો હાડીઓ કેટલી છે ભાઈ. લાટ લગાડેલી છે પબ્લિક અહીંયા આવ્યું છે માપ ભાઈ બધી પર હાડીઓ તમને દેખાય. બીજું કાંઈ નહીં. આ ખાલી અમે છે ને ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈને આવ્યા છે. આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈએ છે પછી અમે માનતા કરી ને આજ અમે ફાઇનલી અહીં મંદિરે પૂગી ગયા. જોરદાર છે ભાઈ. મેં તો દિલથી માનતા કરી હતી ને આપણું સપનું સાકાર છે. માતાજીની આ એટલી દયા છે. સુડેલમાનું મંદિર પહેલી વાર ને એટલામાં લગભગ એરિયામાં એક જ મંદિર છે, બીજું એવું મંદિર જ નથી સુડેલમાનું. આપણા લગભગ ગુજરાતમાં હતા. કદાચ હોય તો કોમેન્ટ કરજો, ખબર નથી. પણ આ એક મંદિર તો અમે પહેલી વાર આવ્યા છે, જોયું છે. એ અમે રીલ્સ જોઈને આવ્યા ઇન્સ્ટાગ્રામમાં. તો તમારે આવવું હોય ને તો હું તમને રસ્તો આપી દઉં. આપણે છે ને અમદાવાદથી મહેમદાબાદ વાળો રસ્તો છે ને હાથીજણ ને મહેમદાબાદની 2 વસાળે આવેલું છે. નડિયાદની બાજુમાં આવેલું છે ને આમ અમદાવાદની બાજુમાં આવેલું છે. એટલે નડિયાદ આપણે શું કહેવાય ઓલું મહેમદાબાદ ને હાથીજણ એ 2ની વસાળે સુડેલમાનું મંદિર આવેલું છે. કોઈ પણ આવવું હોય તો પહેલાં ડાયરેક્ટ છે ને મહેમદાબાદ, અમદાવાદની મહેમદાબાદનું સર્ચ કરજો એટલે
મંદિરે આવી જાય. મંદિરના ખાલી તમે ચુડેલમાનું મંદિર લખશો ને મેપમાં તો આવી જાય. હવે અમે હાડી છે ને, અમે 2 હાડીની માનતા હતી ને અત્યારે હવે હાડી અમે અહીંયા મૂકવા આવ્યા છે. આમ ફેંકવાની હોય ને વીટો કરીને. હે તો ભાઈ ખાલી હાડીયું જોઉં તમારે આમ અક્કલ કામ કરતી બંધ થઈ જાય. કેટલું પબ્લિક આવ્યું છે વિચાર કરો. અહીંયા કેટલી હાડીયું છે. જો તમે કોઈક દિવસ આવો કા. જો અમારે અહીંયા હાડી વીટવી નાખડી છે ને આમ ફેંકવાની છે. ઉગી જાય એમ કરી છે હો કાકા. હા પણ ના કર તો કરી ઘા તો કર. જો ભાઈ જાઈશ. હાલો રેડી. એક તો હાડી લ્યો નીચે આવી પાછી. લાવા હું ઘા કરતો. ચાલો થઈ ગયું. હાલો ભાઈ સક્સેસ. થોડા દિવસે ભાઈ જો અત્યારમાં બીજા છે બપોર થયા છે ને ભાઈ અત્યારમાં લોન થઈ ગયા. એની ખાલી હાલ જોઈ લો એટલે ખબર પડે. દારૂ પીને તમારી જિંદગી યાર રિયલમાં હું કામ બગાડો છો એમ. દારૂ પીવું તમારા પૈસાનો, ખાવ તમારા પૈસાનું, બધું તમારા પૈસાનું છે. તમે ખાલી 50 થી 100 રૂપિયાનો દારૂ પી ને તમારી જિંદગી હકીકતમાં તમે હાથે કરીને બરબાદ કરો છો. સારી જિંદગી જીવો. દારૂ પીવું ને એટલે તમારી કોઈ ઓલી નો ઇજ્જત કોઈ ન કરે એટલું યાદ રાખજો. એટલા લોકો દારૂ પીતા હોય ને એની એકવાર ફેંકાઈ ગયો માણા કે આ ભાઈ આ દારૂ પી છે આ વ્યક્તિ, એટલે એનો કોઈ દિવસ છે ને કોઈ ઇજ્જત ન કરે. એની હું તમને ગેરંટી આપું છું. કારણ કે આપણે બધો અનુભવ છે. ને ભાઈ મેં એક વિડીયો બનાવેલો છે મારા મામાનો કે દારૂ પી છે ને જિંદગી બરબાદ કરી. તમને રિયલમાં એ વિડીયો છે ને રિયલ છે, ફેક નથી. હવે એની જિંદગી આખી બરબાદ કરી નાખી છે દારૂમાં. પણ તોય અમુક લોકો હજી નથી સુધરતા. ઘણા લોકો એવા છે કે છે ને દારૂ પીને ખોટી જિંદગી બગાડે છે. એના કરતાં યાર ખાઈ પી લો, મોજ કરો, બધું કરો. પણ એક દારૂ જે તમે આગળ રહો ને તો જીવનમાં બધું કરી શકશો. બાકી તમારી જિંદગી ખતમ થઈ ગઈ એમ માનજો. પછી તમે જીવશો ને પણ એ તમારી ઇજ્જત વગરની જિંદગી હોય. અત્યારે આવી ગયા છે અમદાવાદમાં છે ને કયું માર્કેટ છે કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ, એટલે બકાલા માર્કેટ જ છે અને બહુ જોરદાર છે ભાઈ. આજે હું તો પહેલી વાર જ આવ્યો છું. તો આવી રીતનું છે કાંક તાકાતથી. આમાં 3 ગેટ છે એકના હાટાના. આ તો હજી પહેલો ગેટ છે. 150 નંબર સુધી છે ને આપણી ગાડી તો અત્યારે અહીં ભરાય છે. હવે લોડ થાય છે. ક્યારે ભરાય એનું કંઈ નક્કી નથી, પણ બકાલું જ ભરવાનું છે ખાલી. હવે માંસનું યાદ આવ્યું એને. અત્યારે માંસ છેડાયું. વિડીયો ચાલુ થઈ ગયો વ્લોગ, પછી હવે માંસ છેડાયું. આમ જ કરવાનું હો આપણે. આમ જ કરવાનું આપણે. એમ જ કરવાનું. એક તો કંટાળી જોશ ને આખો દિવસ આજ ગાડી ફેરીને થાકી જાય. આજ ભાઈ હકીકતમાં 15-20 કિલોમીટર તો મફતમાં એમને માકી નાખ્યું મેં. કેમ કે આપણે ભાઈ કર્ણાવતી મેં તો માર્કેટ એવું મેપમાં સર્ચ કર્યું તો બીજે નીકળ્યા 10 કિલોમીટર આગળ વહી જાવ. હજી મિત્રો અત્યારે અમારી ગાડી ભરાણી. આજ અમે એટલા હેરાન થશે ને જિંદગીમાં પહેલી વાર ખાધું નથી. સવાર દિવસનું ગાડીમાં શું ભર્યું એ તમને બતાવું. અત્યારે તો આ રીતની ગાડી ફેરી છે. ટમેટા ભેરા છે ને ભાઈ. હજી તો ખેતરમાંથી ગાડી ફેરી છે. વિચાર કરો હવે ખેતર એવું છે ને અત્યારે રિયલમાં કોણ ખેતર એવું છે ને હજી અહીંથી 2 ખેતર આગું છે. એમાં ઢેફા એટલા છે ને મને એવું લાગે છે કે ગાડી આજ પૂગશે નહીં હોય 100%. ભાઈ આવવાનું છે કે તો ભાઈ મારે ભાઈ મોડું થાય હો. પછી તમારે પૈસાનો વહીવટ કરી નાખજો, મોડું થાય. આવવામાં સમજતા નથી. પૈસા આ દેહની સધી નાખી. આવ દિવસની માણ આવી ગઈ છે. 4 વાગે ગાડી પુગાડવાની છે. તમે ના હોટેલે વહીવટ કરી નાખજો. તમે અત્યારે આયા ખેતરની બારી ગાડી કઢવી ચાલો. તમે ના રોડે પૂગતા નથી, પેલા અહીંયા વહીવટ કરી નાખશે. રોડે પૂગો તો ખબર પડે છે ખેતર બારી ગાડી નીકળશે નહીં. દિમાગનું દય કરી નાખો, મગજ હલી જો નકર પછી બાંધવાનું થઈ જાય આગળ ખોટું. કઈ બોલતા નથી. ગાડી ભરવાય મેં લાગી ભૂખા પેટે, ખાધું નથી. મને એમ છું કે ભાઈ આપણે કામ પતી જાય ને પેલા વળ ખાય છે પૈસા હાટવું છે. હાલો ચાલુ રાખે આગળ જો તમને બતાવું. તમને એમ થતું હોય છે કે રાયડું કાઢું, પણ આગળ હું તમને બતાવું. વેપારીનો ફોન એવો ચાલુ રાખો. હાલો હું કેટલા બોક્સ નાખ્યા? બોક્સ તો છે એની રીતે હતા, એ બધા નાખ્યા છે, ગીણા નથી.
હવે ગણવાનું મને અહીંયા મારે ભરવા પડ્યા એ કોઈ ભરવા વાળું નતું એને એનું ઠેકાણું જ નતું. આના કરતા એને ખાલી લઈને વજ્યા હોત ને તો કઈ વાંધો નતો. અટાણું છે મેં ભરવા લાગ્યા બોક્સ. એક માણસ નતો એ દોહીમાં છે તો કે મને હા સડી જાય આમ થાય ને મારે આ જતાઈ ગયા. આ તો પછી ક્યાં જવું મને ઓલા ખાલી લઈ જાવી હારી એના કરતા. હજી તો એ પૈસા ને માથાકૂટ કરે છે. ખેતર માંથી ગાડી બારી નહીં નીકળે. ઢેફા વાળું તો ખેતર છે. એ ના જો હજી વળ ખાય છે. હજી અહીંયા કયું હું રાડું પાડું ગાડી આડી મૂકીને વહી જશે. હજી ના એ રાડું પાડે. હજી ગામ ખેતરમાં છે. ખેતરમાં જ છે હજી. ના એ પૈસા નો વહીવટ એને કાંઈક પતી જાય ગળે ઘૂંટડો ઉતરે તો થાય ને. હા ભાઈ હવે શું કરશો? હાલો વાત કરી લો. તમારો વહીવટ થઈ ગયો કે વાત કરો? હાલો ભાઈ હેલો એમ કેવું કે ફોન પે છે નહીં એટલા માટે આવું છે. હા આ ત્રિપલ માં વાત કરાવી જો. ત્રિપલ માં બસ ત્રિપલ માં ચાલુ જ છે. ઉભેરો આગળ ત્રિપલ માં લઈ લો ને વાત કરી લો. ફોન કરે છે ત્રિપલ. હા અલકે હા પૈસા તમારા ખાતામાં લઈ લો. પૈસા તમારી જવાબદારી હવા લેવાય છું ના હવા લેવાય છું. હવે હા કીધું બધી પતી ગઈ. ના મૂકો તારે. અને શું ભાવ છે પેલો? તમે તો ક્યાં 150 તોડવાના થાય કાટવા. હમણાં કરજે હાડો. આવું છે બધું. ગાડી કાઢવી જ હાલો મારે. હાલો હવે કાંક જવા દઈ તો સારું. ઘડીક વિડીયો સ્કીપ કરીએ બંધ કરી.